समाचारों तरफ नजर करिए तो अमदावादમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિદ્યા ભારતી સ્કૂલ ઓફ એક્સલન્સનું ભૂમિપૂજન કરાયું। વિદ્યા ભારતીના પદાધિકારીઓ સંઘના પદાધિકારીઓ હાજર રહ્યા। ગોતામાં સ્કૂલ ઓફ એક્સલન્સનું નિર્માણ થઈ રહ્યું છે। પંચમહાલથી નીટ કાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા। પોલીસે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે। તુષાર ભટ્ટ અને આરિફ વોરાને પોલીસે પકડી પાડ્યા છે। નીટ કાંડ મામલે થઈ શકે છે મોટા ખુલાસા। અન્ય મોટા માથાઓના નામ પણ સામે આવી શકે છે। પંચમહાલમાં નીટ કાંડ કોઈ ગેરરીતિ ન થઈ હોવાનો દીક્ષિત પટેલે દાવો કર્યો। તેમણે વધુમાં કહ્યું કે ગેરરીતિ કરાવવા પ્રેશર કરાયું હતું। તુષાર ભટ્ટ સાથે કેટલાક વાલીઓની સંડોવણી છે। અશોક પટેલ સંતાન માટે ગેરરીતિ કરાવવા આવ્યા હતા। અશોક પટેલની તપાસ કરવા ઉગ્ર માંગ કરી રહ્યા છે। કડીમાં ફેમિલી ફન પાર્કના બાઉન્સરોની દાદાગીરી સામે જોવા મળી। પરિવાર અને ફેમિલી ફન પાર્કના બાઉન્સરો વચ્ચે ઝઘડો થયો। કડીમાં ફન પાર્કમાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા અન્ય પરિવાર પર બાઉન્સરોએ કર્યો હુમલો। બાઉન્સરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી। પરિવારજનોએ કડી પોલીસ સ્ટેશનમાં બાબતે ફરિયાદ નોંધાવી। સુરતમાં ઐશ્વર્યા મિલ સંચાલકોના ત્યાં આઈટીની તવાઈ। આઈટી વિભાગે રૂપિયા 250 કરોડના દસ્તાવેજ જપ્ત કર્યા। દરોડા દરમિયાન 4 કરોડની જ્વેલરી પણ મળી આવી। 20 લોકર ખોલાવવાના બાકી, 12 જગ્યાએ તપાસ ચાલુ છે। સુરતમાં રાત્રે 11:55 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી। કંટ્રોલ રૂમમાં ફોન કરી અને આ ધમકી અપાઈ હતી, જ્યારે ઉધના પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે। અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલયમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું સન્માન કરવામાં આવ્યું। સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। અરણીબોર દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવી છે। પ્રદર્શન મેદાનમાં ફન બ્લાસ્ટ કરાવ્યું બંધ। તંત્રએ ફન બ્લાસ્ટના સંચાલકોની નોટિસ આપી। લાયસન્સ સેફટી વગર એનઓસી ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી। લાયસન્સ એનઓસી મેળવ્યા બાદ ફરી શરૂ કરવા માટે જાણ કરી। ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ ગગડી કડીએ જતા ખેડૂતોને નુકસાન સેવાયું। મબલખ જીરાના ઉત્પાદનને લઈ જીરાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો। ગત વર્ષ કરતાં જીરાના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી। અમદાવાદમાં વૃદ્ધાશ્રમમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી। જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી। વૃદ્ધાશ્રમમાં 150 વડીલો રહે છે। માતાઓને મળવા વૃદ્ધાશ્રમમાં તેઓના સંતાનો આવ્યા। માતૃદિન પર વૃદ્ધાઓની આંખ છલકાઈ આવી। સુરતમાં ભાજપના પૂર્વ નગરસેવક નવીનચંદ્રનું નિધન થયું છે। ઘરમાં છતનો પોપડો પડતા નવીનચંદ્ર કડીવાલાનું નિધન થયું। કડીવાલા 1995 થી 2000 સુધી નગરસેવક રહ્યા હતા। ઉનાળાના વેકેશનમાં યાત્રાધામ દ્વારકામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। મંદિરમાં ભક્તોની લાંબી લાઈન લાગી। મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા। વેકેશનમાં દ્વારકાની હોટલો પણ હાઉસફુલ થઈ। દ્વારકા મંદિરની સાથે ગોમતી ઘાટ પર ભક્તોની ઘોડાપૂર જોવા મળ્યું। ગોમતી ઘાટની સીડીઓ પર શ્રદ્ધાળુઓની ભીડ જામી। સુદર્શન બ્રિજ શિવરાજપુર જોવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા। મચ્છુ 2 ડેમને ખાલી કરવા મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવશે। ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા। ડેમના 5 દરવાજા બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે। મચ્છુ નદી થશે છલોછલ। મહેસાણા જિલ્લાના હિલ સ્ટેશન તારંગાનો ડ્રોન નજારો સામે આવ્યો। હિલ સ્ટેશન અરવલ્લીની ગિરિમાળામાં વસેલું છે। તારંગા જૈન ધર્મનું પવિત્ર તીર્થ સ્થાન તરીકે ઓળખાય છે। ધરોઈ ડેમનો હવે રાત્રે અલગ નજારો જોવા મળશે। ટુરિઝમ વિભાગે 5.85 કરોડનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે। 6 મહિનામાં ધરોઈ ડેમ રોશનીથી ઝગમગતો થશે। 12 જુદા જુદા રંગોથી ડેમ નવા રંગરૂપમાં જોવા મળશે। ખંભાતના છેવાડાના ગામોમાં ભર ઉનાળે પાણીની સમસ્યા જોવા મળી। તરકપુર, નવાગામ સહિતના ગામડાઓમાં વર્ષોથી સતાવે છે પીવાના પાણીની સમસ્યા। ગ્રામજનોની તંત્ર સામે નારાજગી દેખાઈ। ભાવનગરના વલ્લભીપુર શહેરમાં
ઘેલો નદી પ્રદૂષિત થઈ છે. હરિયાદ જવાના રસ્તે કોઝવે પાસે નગરપાલિકા દ્વારા ગટરના અશુદ્ધ પાણી ઠલવાતા નદી દૂષિત થઈ ચૂકી છે. તંત્રની બેદરકારીના કારણે શહેરીજનોમાં રોષની લાગણી સર્જાય છે. બનાસકાંઠાના ઇકબાલગઢથી બાલુંદ્રા જતા બનાસ નદી પર વર્ષો પહેલા બાંધેલો બ્રિજ જર્જરિત બન્યો. જર્જરિત બ્રિજને કારણે વાહન ચાલકોમાં પણ ભય ફેલાયો છે. અગાઉ સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આ બ્રિજને રિપેરિંગ કરવાનું નાટક કર્યું હતું, પરંતુ સ્થિતિ આજે એની એ જ છે. મા તે મા અને બીજા બધા વગડાના વા. મહેસાણાના હોમગાર્ડ મહિલા કમળાબેન રાવતે 24 કલાક નોકરી કરીને પોતાના 3 બાળકોને મોટા કર્યા, ભણાવીને તેમની બધી જ જવાબદારીઓ નિભાવી. સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો. કેમિકલ યુક્ત તેલ પી જતા 1.5 વર્ષીય બાળકનું મોત થયું છે. બાળકે પાણીની જગ્યાએ કેમિકલ યુક્ત તેલ પીતા મોત થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. પોલીસે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે. સુરતના કિમમાં સાઇડ શોલ્ડરના અભાવે ટ્રક પલટી ખાઈ ગયો. કિમથી કિમ 4 રસ્તા જતા માર્ગ પર ટ્રક પલટી ખાઈ અને સર્વિસ રોડ પર સાઇડ શોલ્ડર નથી બનાવાયું, જેને લઈ ટ્રક પલટી મારતા કબ્રસ્તાનની દીવાલ તૂટી પડી. સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ ઓડિયો ક્લિપ અંગે કરી સ્પષ્ટતા. કહ્યું, મેં રાજીનામું આપ્યું નથી અને આપવાનો પણ નથી. 14 જણાની કમિટીમાંથી કોણ ગદ્દાર છે તે જાણવા મળ્યું. તો પીટી જાડેજાએ કહ્યું, ગદ્દાર કોણ છે? એક જ છે, તેને અમે ખુલ્લો પાડીશું. આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ. આજે અથવા કાલે સંકલન સમિતિ સાથે ચર્ચા કરીશ. પીટી જાડેજાના સંકલન સમિતિ ગદ્દાર હોવાના કર્યા આક્ષેપ. જાડેજાએ કહ્યું, સંકલન સમિતિ શું છે એનો પર્દાફાશ કરીશ. સંકલન સમિતિને લઈ પીટી જાડેજા કરી શકે છે ખુલાસો. જુદી જુદી 6 ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ. તૃપ્તિબાસ સહિત 5 લોકોના પુરાવા મારી પાસે છે. મેં શબ્દોમાં મર્યાદા રાખી છે. પીટી જાડેજાએ પ્રેશર ટેકનિક શરૂ કરી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. રાજકોટ કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાના આરોપ, ક્ષત્રિય સમાજનું આંદોલન માત્ર સંકલન સમિતિનું નથી. આ આંદોલન સ્વયંભૂ હતું. હવે કરણી સેના દ્વારા આંદોલન ચલાવવામાં આવશે. ભૂપતસિંહે કહ્યું, સંકલન સમિતિએ ભાજપ કોંગ્રેસને વચ્ચે નાખ્યું. સંકલન સમિતિ દ્વારા કોંગ્રેસને મત આપવાનું કહેવાયું હતું. હવે પીટીને સંકલન સમિતિ સાથે નાના મોટા પ્રશ્નો હશે. ક્ષત્રિય આંદોલનને લઈ પદ્મિનીબાએ કહ્યું, મારી પીટી જાડેજા સાથે વાત નથી થઈ. સંકલન સમિતિએ કહ્યું કે નથી કર્યું. આ લોકોએ સ્ટેજના કાર્યક્રમો જ કરવા જોઈએ. હવે આંદોલન પૂરું થઈ ગયું છે. પીટી જાડેજાના આક્ષેપ બાદ રમજુબાએ જવાબ આપતા કહ્યું કે સંકલન સમિતિ એક જ છે. અમે સંકલન સમિતિને મજબૂત કરીશું. અમારો વિરોધ પક્ષ સામે નહીં, પાણી વિલાસ સામે હતો. અમારો વિરોધ અસ્મિતાની લડાઈ હતી. ચૂંટણી પૂરી થઈ એટલે વાત પૂરી થઈ. હવે વિવાદ પૂરો થઈ ગયો છે. અમે કોઈ પક્ષના પ્લેટફોર્મ પર નથી ગયા. ગોંડલમાં રૂપાલાએ જયરાજસિંહના નિવાસ સ્થાને કરી મુલાકાત. રૂપાલાની સાથે ગોંડલના ભાજપના અગ્રણીઓ રહ્યા હાજર. ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા. અમદાવાદમાં નિકોલ પોલીસ સ્ટેશનના 2 પીએસઆઈ અને 1 પીઆઈ કે.ડી. જાટ સામે ફરિયાદ નોંધાઈ છે. બંને ફરિયાદની તપાસ એક જ ડિવિઝનના એસીપીને સોંપવામાં આવી છે. એચ ડિવિઝન એસીપી બંને કેસની તપાસ કરશે. આજ મુદ્દે એસીપીએ કહ્યું કે આક્ષેપો પર તપાસ ચાલુ કરી દીધી છે. ફરિયાદી આક્ષેપો થયો તેની પૂછપરછ કરાશે. બંને પીએસઆઈના આક્ષેપ પર તપાસ શરૂ કરાઈ છે. સુરતમાં પાંડેસરામાં સિક્યુરિટી ગાર્ડે 3 બાળકીઓની કરી છેડતી. આધેડ સિક્યુરિટી ગાર્ડ નરાધમ બાળકીઓને અડપલા કરી થયો ફરાર. નરાધમ આરોપી વિજય ઇગલે સામે ફરિયાદ નોંધાઈ છે. સુરતના વેસુમાં વિદેશ ટૂરના નામે ઠગાઈ. સસ્તા પેકેજની લાલચ આપી 50થી વધુ સાથે ઠગાઈ કરવામાં આવ્યા. ₹45 લાખ પડાવી ટ્રીપ એલાયન્સ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો ફરાર થયા છે. વેસુ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી.
હિન્દુ નેતાની સોપારી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નાંદેડથી રઝા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. અત્યાર સુધીમાં કુલ 3ની ધરપકડ કરવામાં આવી છે. ચારધામ યાત્રામાં ફસાયા ગુજરાતીઓ. યાત્રામાં અવ્યવસ્થાને કારણે ગુજરાતીઓ અટવાયા. અંદાજે 25 થી 30 હજાર જેટલા ગુજરાતીઓ આ યાત્રામાં મુશ્કેલીમાં મુકાયા. યમનોત્રી જવાના રસ્તે 25 થી 30 કિલોમીટર જેટલો જામ લાગ્યો. છેલ્લા 2 દિવસથી યાત્રાના રસ્તે ફસાયા છે અનેક લોકો. તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જોવા નથી મળી રહી. ચારધામની યાત્રાની શરૂઆત સાથે જ તીર્થ સ્થળો પર ભારે ભીડ જામી. યમનોત્રીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જે બાદ ધામી સરકારની તૈયારીઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. યમનોત્રી ધામ ખુલતાની સાથે ભારે ભીડ ઉમટતા ઉત્તરકાશી પોલીસની અપીલ. યમનોત્રીમાં વધુ ભક્તો મોકલવા જોખમી. યમનોત્રી જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને તેમની યમનોત્રી યાત્રા મુલતવી રાખવા વિનંતી કરવામાં આવી. વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથના કપાટ ખોલવામાં આવ્યા. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ. સોનમર્ગ જોજીલા રોડ બરફથી ઢંકાયો. બરફના થર જામતા વાહન વ્યવહાર ખોરવાયો. જમ્મુ કાશ્મીર હાઈવે પર વાહન ચાલકો કલાકો સુધી અટવાયા. વાહનોની લાગી કતાર. પહાડો પર ચારે તરફ છવાઈ બરફની ચાદર. પીએમ નરેન્દ્ર મોદીનો પાટણમાં ભવ્ય રોડ શો. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજર રહ્યા. રોડ શોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું. પશ્ચિમ બંગાળના બેરકપુરમાં સભા સંબોધતા પીએમ મોદીએ કહ્યું, આજે હું બંગાળને 5 ગેરંટી આપી રહ્યો છું. જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી ધર્મના આધારે અનામત આપવામાં નહીં આવે. જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી કોઈ SC, ST અને OBC અનામતને સમાપ્ત નહીં કરી શકે. જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈ ઉલટાવી નહીં શકે. જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી કોઈ તમને ભગવાન રામની પૂજા કરવાથી અને રામનવમીની ઉજવણી કરતા રોકી નહીં શકે. પશ્ચિમ બંગાળના હાવડામાં એક જાહેર સભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે TMC સરકારમાં અમારી બહેનો સુરક્ષિત નથી. અહીં મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. સંદેશ ખાલીમાં શું થયું આખા દેશે જોયું. ઉત્તર પ્રદેશમાં જાહેર સભા સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, આ ચૂંટણી પીએમ મોદીને ત્રીજી ટર્મ માટે વડાપ્રધાન બનાવવાની છે. આ ચૂંટણી ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની છે. આ ચૂંટણી પાકિસ્તાનને તેની હરકતોનો જડબાતોડ જવાબ આપવા માટેની છે. 10 રાજ્યોની 96 લોકસભા બેઠક પર પ્રચાર પડઘમ શાંત થયા છે. આવતીકાલે યોજાશે મતદાન. અખિલેશ યાદવ અને ગિરિરાજસિંહ સહિતના દિગ્ગજોના ભાવિનો ફેસલો થશે. પીએમ મોદી 13 મેના રોજ કાશીમાં રોડ શો અને 14 મેના રોજ ઉમેદવારી નોંધાવશે. પીએમ મોદી 22 કલાક કાશીમાં રહેશે. શાહ અને યોગીએ રોડ શોને ઐતિહાસિક બનાવવા વ્યૂહરચના કરી તૈયાર. એનડીએ નેતાઓ પીએમ નરેન્દ્ર મોદીના નામાંકનમાં જોડાશે. અભિનેતા અલ્લુ અર્જુન સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ નોંધાઈ. YSRCP માટે પ્રચાર કર્યો હતો અલ્લુ અર્જુને. દિલ્હીમાં ભાજપના સમર્થનમાં શીખ સમુદાયની બાઇક રેલી. ભગવા રંગની પાઘડી અને પહેરીને મોટી સંખ્યામાં શીખ યુવાનો બાઇક રેલીમાં જોવા મળ્યા હતા. દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો આક્રમક ચૂંટણી પ્રચાર. આપ યુવા સંઘર્ષ સમિતિએ જેલ કા જવાબ વોટ સે સાયક્લોથોનનું આયોજન કર્યું. લેટર યુદ્ધ. નારણ કાછડિયાએ ભરત સુતરિયા પર ઉઠાવ્યા હતા સવાલ. સુતરિયાને થેન્ક યુ બોલતા ના આવડતું હોય તેવા આક્ષેપ કર્યા હતા. ભરત સુતરિયાએ પત્રમાં લખ્યું, તમે જેટલી વાર માર્ગદર્શન આપ્યું તેટલી વાર થેન્ક યુ કહ્યું. તમારી ટિકિટ કાપવાનું કારણ તમે જાણો છો. સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા છે. ઉમેદવારી પસંદગી પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે. તમે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ સવાલ ઉઠાવી રહ્યા છો. દાહોદ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. લીંબડી, વરોડ, ધાનપુર, ટાંડી અને પીપેરો સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. ડાંગ જિલ્લામાં વરસાદનું આગમન. સાપુતારાની આસપાસના વિસ્તારોમાં વરસાદ. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદનું આગમન.